નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 8મો વિષય છે સંસ્કૃત, તેમાં દ્વિતીય સત્રમાં પાઠ બીજો. આ પાઠનું નામ છે ખેલ મહોત્સવ. આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો વિશે આજે આપણે આ વિડીયોની અંદર માહિતી મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઈક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરો, જેથી આગળના દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ. ધોરણ 8 વિષય છે સંસ્કૃત, તેમાં બીજા સેમેસ્ટરનો પાઠ બીજો ખેલ મહોત્સવ. સ્વાધ્યાય, તેમાં પહેલો પ્રશ્ન, નીચે આપેલા ઉદાહરણને આધારે વાક્ય બનાવો. ઉદાહરણમાં વાક્ય આપેલું છે ધાવક શીઘ્ર ધાવતી, તો તેના આધારે વાક્ય બનાવ્યું છે કે ધાવકાહ શીઘ્રમ ધાવંતી. આ પ્રમાણે આપણે વાક્યો બનાવવાના છે. તો ચાલો જોઈએ. પેલું વાક્ય બનાવ્યું છે માનવાહ ક્રીડામ પશ્યંતી. બીજું વાક્ય બનાવ્યું છે ગજાહ મંદમ ચલંતી. ત્રીજું વાક્ય બાલકાહ શીઘ્રમ ગચ્છન્તિ. ચોથું વાક્ય મહિલાહ શ્લોકમ ગાયંતી. ત્યાર પછી પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના જવાબ આપો. પેલો પ્રશ્ન છે વિવેકાનંદસ્ય વિદ્યાલયે કિમ ચલતી. જવાબ, વિવેકાનંદસ્ય વિદ્યાલયે ખેલ મહોત્સવ ચલતી. બીજો પ્રશ્ન છે ધાવકાહ કિમ કુર્વન્તિ. જવાબ, ધાવકાહ પ્રયત્નપૂર્વકમ શીઘ્રતયા ધાવંતી. ત્રીજો પ્રશ્ન, વિદ્યાલયે કાહ કાહ ક્રીડા ચલંતી. જવાબ, વિદ્યાલયે ધાવન ક્રીડા, ગોલક્ષેપણ ક્રીડા, કબડ્ડી, દીર્ઘલંઘન ક્રિયા ચ ચલંતી. ચોથો પ્રશ્ન, જીવને કસ્ય મહત્વમ અસ્તિ. જવાબ, જીવને ખેલસ્ય મહત્વમ અસ્તિ. પાંચમો પ્રશ્ન છે ખેલઃ કસ્યાર્થે સાહાય્ય કરોતિ. જવાબ, ખેલઃ સર્વાંગીણ વિકાસાર્થ સાહાય્યમ કરોતિ. ત્યાર પછી પ્રશ્ન નંબર 3, નીચે આપેલા ઉદાહરણ અનુસાર વાક્યોને પરિવર્તિત કરો. વાક્ય આપેલું છે રાધા આગચ્છતિ, તો તેના આધારે વાક્ય બનાવ્યું છે રાધા આગમિષ્યતિ. આ પ્રમાણે આપણે વાક્યોને પરિવર્તિત કરવાના છે. તો ચાલો, પેલું વાક્ય છે શબાના વદતિ, તો શબાના વદિષ્યતિ. બીજું વાક્ય છે, વાક્યો પરિવર્તિત કર્યા છે તે જોઈએ. બીજું વાક્ય મોશીના ચલિષ્યતિ. ત્રીજું વાક્ય રમેશ ખાદિષ્યતિ. ચોથું વાક્ય વેદ કથયિષ્યતિ. ત્યાર પછી પ્રશ્ન નંબર 4, નીચેના ચિત્રમાં રંગ પૂરો અને ચિત્ર પરથી વાક્યો બનાવો. વિદ્યાર્થી મિત્રો, અહીં જે ચિત્ર આપેલું છે જેમાં તમારે સુંદર મજાનો રંગ પૂરવાનો છે. તમને મનપસંદ રંગ પૂરવાનો છે અને આ ચિત્રના આધારે જે વાક્યો બનાવ્યા છે તે જોઈએ. પેલું વાક્ય, રાધા ચ માલા ચ દીર્ઘલંઘનાય સજ્જે ભવતઃ. બીજું વાક્ય, અનિલઃ ફલકસ્ય ઉપરી કુર્દનાય સજ્જઃ ભવતિ. ત્રીજું વાક્ય, સચિનઃ લોહગોલકમ ક્ષિપતિ. ચોથું વાક્ય, બાલાહ બાલિકાહ ચ કબડ્ડી ક્રીડંતી. પાંચમું વાક્ય, ત્રયઃ બાલાહ ધાવંતી અન્યે બાલાહ ક્રીડાહ પશ્યંતી. ત્યાર પછી પ્રશ્ન નંબર 5, નીચે આપેલા શબ્દોનું મોટેથી શુદ્ધ ઉચ્ચારણ કરો. અહીં જે શબ્દો આપેલા છે જે મોટેથી શુદ્ધ ઉચ્ચારણ સાથે બોલવાના છે. શીઘ્રતયા, ત્વરિતમ, કુત્રચિત, ગોલક્ષેપક, દીર્ઘલંઘનમ, અધ્યારભ્ય અને પ્રશિક્ષણમ. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ધોરણ 8 વિષય છે સંસ્કૃત, તેમાં બીજા સેમેસ્ટરનો પાઠ બીજો ખેલ મહોત્સવ. આ પાઠના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ. આગળના પાઠના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું પાઠ 3ની અંદર. ત્યાં સુધી આવજો.